ચૈતરભાઈ શું રજૂઆત થઈ છે અંદર? પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ડાયરેક્ટર સાહેબને કીધું કે દિન 15માં વિદ્યાર્થીઓને મળી જવી જોઈએ, કેમ કે 60,000 વિદ્યાર્થીઓ અટવાય છે. અને એમણે કીધું કે સાહેબ તમે ગંભીરતાથી લેજો, સરકારમાં ધ્યાન દોરજો, કેન્દ્ર સરકારમાં પણ ધ્યાન દોરજો. અગર દિન 15માં નથી થતું તો 9મી ડિસેમ્બરે અમે ફરી વિદ્યાર્થીઓને આહવાન કરીશું. આજે તો પરીક્ષાઓ છે એટલે ને બહુ ખાસ કોઈને કીધા નથી, નજીકના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. ત્યારે અમે આખા ગુજરાતના વિદ્યાર્થીઓને બોલાવીશું. હજારોની સંખ્યામાં આવશે. અમે સચિવાલયનો ઘેરાવો કરવા તે દિવસે જઈશું. અને એમણે અમને વિશ્વાસ આપ્યો છે હવે તમે આવ્યા છો અને અમે પણ આમાં રસ લઈશું અને દિન 15માં થઈ જાય અને ફરી તમને આવું ના પડે એવી એમણે અમને બાહેધરી આપી છે. પણ ચૈતરભાઈ અધિકારી રાજની વાત છે, અંદર મીડિયાને પણ નથી આવવા દીધું. હા, એ ગંભીર બાબત છે. અમે પણ એમને રિક્વેસ્ટ કરી કે મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. મીડિયા એક એવી વસ્તુ છે એના પર કોઈ પણ જાતની આ પ્રકારની દબાણ નહીં હોવું જોઈએ. અને હાઈકોર્ટનો પણ ઓર્ડર છે, સુપ્રીમ કોર્ટનો પણ ઓર્ડર છે કે મીડિયા માટે ક્યાંય પ્રતિબંધ નથી હોતો. ત્યારે આપણા ડાયરેક્ટર સાહેબે આગ્રહ કર્યો કે મીડિયા મિત્રોને રવા દો, અને એક મિત્ર કોઈ હતા એમને ઉતારવા માટેનું એલાઉડ કર્યું છે. તો મિત્રશ્રી તમે મીડિયા મિત્રોને આપી દેશો? એ અમે પણ રિક્વેસ્ટ કરી, પણ એમણે કીધું કે પ્લીઝ એવું મીડિયાનો ત્યાં સુધી રવા દો એવું કીધું એમણે. શું છે કે અધિકારીઓ કે ભાઈ મીડિયાને ના આવવા દો, એ તો સરકારી સંસ્થા હા, એ તમારો અધિકાર છે. તમે આટલે દૂરથી કવરેજ કરવા માટે આવ્યા છો. શું ચર્ચા અંદર થઈ તમારે પણ જાણવાનો અધિકાર છે. પણ કેટલાક અધિકારીઓ આવું કરતા છે, એમના અમે પણ ખેદ વ્યક્ત કરીએ છીએ. આ ચોથો સ્તંભ છે એ લોકશાહીનું હનન છે, સંવિધાનનો ઉલ્લંઘન છે. અને નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે જે ટાંકીને કીધું છે, મીડિયાને જે અધિકારો આપ્યા છે, જેનું ખંડન થાય છે એવું મને લાગી રહ્યું છે. હવે કોઈ વિરોધ કે પછી અગાઉ પણ તમે એક વખત રજૂઆત કરી ત્યારે ઘેરાવો કર્યો હતો, પછી આ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો એ પહેલા બી કર્યું હતું, છતાં હજી 2 વખત નથી સ્વીકારાય. આ વખતે લાગે છે સ્વીકાર? એટલે તે વખતે એમણે 24 જૂને એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે હમણાં 15 દિવસની અંદર અમે શિષ્યવૃત્તિ જમા કરીએ છીએ. કુબેરભાઈ ડિંડોર આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ પોતે પરિપત્ર કેબિનેટમાંથી બહાર પાડ્યો હતો. ત્યારે અમને ભરોસો હતો કે 15 દિવસમાં જમા થશે, આજે થશે, કાલે થશે. હમણાં વચ્ચે પણ અમે રજૂઆત કરીને ગયા. જે 3 દિવસનું સત્ર હતું એમાં પણ મેં મારો લેટર લખીને રૂબરૂ મળીને ગયો તો મને ત્યારે પણ એમણે એ જ કીધું હતું કે મહિનામાં થઈ જશે. પણ હવે જ્યારે વિદ્યાર્થીઓના જીવ પર આવ્યો, પરીક્ષાઓમાં બેસવા નથી દેતા, એમને હોલ ટિકિટો નથી મળતી ફીના લીધે, તો બિચારા જાય કાં? 1.5-2 લાખ તો ફી ભરવી પડે છે. એટલે આવી પરિસ્થિતિના લીધે આજે વિસંગતતા ઊભી થઈ છે. વાલીઓ બિચારા રડે છે. એને ધ્યાને રાખીને અમે અહીંયા આવ્યા છે. જો નહીં થશે તો આવનારા દિવસોમાં મોટા કાર્યક્રમ અમારે આપવા પડશે, તો જ સરકાર જાગશે એવું લાગશે. અને બીજું કે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લા છે. 14 જિલ્લામાં સરકારનો પછી 15 દિવસ પછી એક પણ સરકારી કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. બિલકુલ, એટલે કે હવે જે ચૈતર વસાવા છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો હવે પછી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો પછી કોઈ પણ જે સરકારી કાર્યક્રમ છે થવા દેવામાં નહીં આવે. हक मांगते